કચ્છ જિલ્લાના ગાંધીધામના એ ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં સાધુના વેશમાં આવેલા ઠંઠગોએ એક મહિલાને ધાર્મિક દલીલો આપીને ભોળવીને ₹14,40,000ના સોનાના દાગીના પવિત્ર કરવા પડશે એવી વાત કરી હતી. તેની પાસેથી દાગીના પડાવીને નાસી ગયા હતા. આરોપીઓ ઘરમાં જઈને તેમને નડતર છે કહીને મહિલાને ધાર્મિક ધારણાઓમાં ફસાવીને માટલામાં દાગીના મુકાવીને પાણીની છાંટા મારીને ડૂબચણથી દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર N. ચુડાસમા અને તેમની ટીમે પોલીસ અધિક્ષક સાગર બારમારાના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને માહિતીના આધારે તીવ્ર તપાસ કરી. પરિણામે મિંદિયાળા ગામ નજીકથી ત્રણેય આરોપી તુફાનનાથ ઉર્ફ શેતાનનાથ, જુલાનાથ અને દેવનાથને દાગીનાઓ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ ઘરમાં એકલી મહિલાને નિશાન બનાવતા હતા અને વિધિના નામે લૂંટ ચલાવતા હોવાની માહિતી મળી છે. આ સમગ્ર કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગાંધીધામની ટીમે ખૂબ જ તકેદારી અને ગંભીરતાપૂર્વક હાથ ધરી હતી. આરોપીઓ સુધી પહોંચી હતી અને વધુ તપાસ આરોપીઓને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યા હતા.